નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધિઓમાં ત્રિકોણમિતિ વિધિઓના વિસ્તાર, પ્રદેશ અને શૂન્યના ગણનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે યુગ્મ અને અયુગ્મ ત્રિકોણમિતિ વિધિઓ અને તેના પર આધારિત સ્વાધ્યાય 3.2 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીએ. તો નીચેના દાખલાઓ સાબિત કરો. આપણને કાંક ત્રિકોણમિતિ વિધિઓની કિંમતો આપેલી છે સરવાળા સ્વરૂપે અથવા તો બાદબાકી સ્વરૂપે, તો એ આપણે કાંક સાબિત કરવાની છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 1, sin² π/6 વત્તા cos² π/3 ઓછા tan² π/4 ઇક્વલ ટુ કાંક -1/2 સાબિત કરવાનું છે. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે sin² π/6 વત્તા cos² π/3 ઓછા tan² π/4. હવે જો અહીંયા આગળ તમને દરેક ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય ખાસ યાદ હોવા જોઈએ. જો મૂલ્ય નહીં આવડતા હોય તો તમે આ ટાઈપના દાખલાઓ છે ગણી શકો નહીં. અને આ ટાઈપના દાખલાઓ છે એ એમસીક્યુમાં ખાસ કરીને પૂછાતા હોય, પછી ગુજકેટ હોય કે ગુજરાત બોર્ડ હોય, અવારનવાર આ ટાઈપના એમસીક્યુ પૂછાતા હોય છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો sin π/6. તો sin π/6 ની વેલ્યુ શું થાય તો કે 1/2 sin π/6 એટલે અને તમે sin 30 કહી શકો. તો sin 30 નું મૂલ્ય કેટલું થાય 1/2. હવે જો અહીંયા આગળ આપેલું શું છે આપણને કાંક sin² π/6. જો sin² π/6 તમને આપ્યું હોય તો તમારે શું સમજવાનું કે sin π/6 ના આખાનો વર્ગ. મેં તમને અગાઉ વાત કરી હતી કે તમને કાંક sin² θ આપેલું હોય એનો અર્થઘટન શું થાય કે sin θ નો વર્ગ. અહીં આપેલું શું છે આપણને તો કે sin² π/6 એનો અર્થઘટન શું થાય કે sin π/6 નો વર્ગ. હવે sin π/6 નો વર્ગ, હવે sin π/6 ની કિંમત કેટલી થાય છે 1/2. અહીંયા આગળ શું થઈ જશે કે 1/2 નો વર્ગ વત્તા cos² π/3. હવે cos π/3 ની કિંમત એટલે કે cos 60. હવે cos 60 એટલે કેટલા થશે તો કે 1/2. cos 30 એટલે કેટલા થાય તો કે √3/2. તો cos 60 ની કિંમત કેટલી થાય 1/2. પણ ત્યાં આગળ તમારે શું સમજવાનું તો કે 1/2 ના આખાનો વર્ગ. હવે ઓછા tan π/4. tan² π/4 આપેલું હતું. સૌથી પહેલાં tan π/4 ની કિંમત એટલે કે tan 45 કેટલા થાય 1. તો 1 નો વર્ગ. હવે 1/2 નો વર્ગ કેટલો થાય કે 1/4 વત્તા 1/4 ઓછા 1. હવે અહીંયા આગળ આપણે છેદમાં 4 નો લસા લઈ લઈએ તો શું થઈ જશે તો 1 વત્તા 1. હવે 4 અહીંયા ગુણાઈ જશે કારણ કે એના છેદમાં 4 છે નહીં, તો આખાના છેદમાં કેટલા આવી જશે 4. હવે 1 વત્તા 1 એટલે કેટલા થાય 2. 2 માંથી -4 જાય તો 2 ઓછા 4 અને આ છેદમાં કેટલા આવે 4 ઇક્વલ ટુ કેટલા થઈ જશે તો કે -2/4 ઇક્વલ ટુ -1/2. કઈ રીતે કે બબે જતા રહી. તો હવે ડાબી બાજુ બરાબર આપણી પાસે શું હતું તો કે sin² π/4 વત્તા cos² π/3 ઓછા tan² π/4. સાબિત શું કરવાનું હતું કાંક આપણે -1/2. આ તમારી શું થઈ જશે તો કે જમણી બાજુ. ધેરપોર શું લખી શકો તમે ડાબા બરાબર જબા. આ તમારો કાંક ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે, આમાં ખાસ કંઈ નવું છે નહીં. આ ટાઈપના થોડાક દાખલાઓ જ્યારે આપણે ત્રિકોણમિતિ વિધિના મૂલ્યનો અભ્યાસ કર્યો ત્યારે પણ આ ટાઈપના વધારાના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. સૌથી પહેલાં તો આપણે એને ડાબી બાજુ નામ આપી દઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે 2 sin². હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. ત્યાં આગળ આપણે કાંઈક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે કે 2 sin² π/6 વત્તા cos² 7 π/6 વત્તા ઇન્ટુ cos² π/3. હવે જો અહીંયા આગળ sin π/6 ની કિંમત તો આપણને ખબર જ છે, પછી cos² 7 π/6 આપેલું છે. તો સૌથી પહેલાં તો આપણને 7 π/6 છે એને કાંઈક આપણે π/6 માં કન્વર્ટ કરવું પડે. તો એ આપણે કઈ રીતે કરી શકીએ કે એકમ વર્તુળના આધારે. તો આને હું એમને લેવા દઉં છું અત્યારે. તો 2 sin² π/6 વત્તા cos² શું લખી શકો તમે કે 7 π/6 આપ્યું તો પાઈ વત્તા કેટલા થઈ જશે π/6 ઇન્ટુ cos² π/3. હવે પાઈ વત્તા થીટા એટલે એકમ વર્તુળનું કેટલામું ચરણ થાય કે પાઈ વત્તા થીટા એટલે ત્રીજું ચરણ. હવે ત્રીજા ચરણની અંદર કોસેક કેવું છે માઇનસ. અહીંયા આગળ શું આવી જશે કાંઈક કે cos² ઓફ -π/6. પણ ત્યાં આગળ
પાઈ વત્તા પાઈ બાય 6 એટલે કોસેકનું મૂલ્ય કેવું થાય? ત્રીજા ચરણમાં માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો ત્યાં આગળ શું આવે ખરેખર? તો કે માઇનસ કોસેક પાઈ બાય 6. પણ મેં તમને હમણાં જ વાત કરી હતી કે સાઇન સ્ક્વેર પાઈ બાય 6 એનો અર્થઘટન શું થાય? કે સાઇન પાઈ બાય 6 ના આખાનો વર્ગ. અહીંયા આગળ આપેલું શું છે આપણને? તો કે કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6 આપેલું છે. તો એનો મિનિંગ શું થાય? તો કે કોસેક 7 પાઈ બાય 6 ના આખાનો વર્ગ. એનો મિનિંગ શું થઈ જશે? કે માઇનસ કોસેક પાઈ બાય 6 નો વર્ગ. માઇનસનો વર્ગ શું થાય? પ્લસ. તો ત્યાં આગળ લખવું તો આપણે શું લખી શકો તમે? તો કે 2 સાઇન વર્ગ પાઈ બાય 6 એમ નામ રહેવા દઈએ આપણે, માઇનસ કોસેક પાઈ બાય 6 ના આખાનો વર્ગ ઇન્ટુ કોસ વર્ગ પાઈ બાય 3. શું કામ? કે સૌથી પહેલાં તો કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6, તો પાઈ વત્તા પાઈ બાય 6 કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. કોસેક કેવું છે? માઇનસ, વિધેય બદલાય નહીં. તો હવે શું થાય? કે માઇનસ કોસેક પાઈ બાય 6 એના આખાનો વર્ગ. હવે અહીંયા આપણે દરેકની કિંમત મૂકી દઈએ. સાઇન પાઈ બાય 6 એટલે કેટલા થયા? કે 1/2 નો વર્ગ વત્તા, હવે માઇનસનો વર્ગ કેવો થઈ જશે? પ્લસ. કોસેક પાઈ બાય 6 ની કિંમત કેટલી થાય? કે 2, તો 2 નો વર્ગ ઇન્ટુ કોસ વર્ગ પાઈ બાય 3. હવે કોસ પાઈ બાય 3 ની કિંમત શું થાય? કે 1/2, તો 1/2 નો વર્ગ. અને બરાબર લખવું તો શું લખી શકો તમે? કે 2 ઇન્ટુ 1/4 વત્તા 4 ઇન્ટુ 1/4. તો 4 જતા રહેશે, અહીંથી 2 જતા રહેશે, તો વધ્યું શું થાય? કે 1/2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? કાંક 3/2 ઇક્વલ ટુ શું થયું? કે જમણી બાજુ. એવું તો કાંક આપણે સાબિત કરવાનું હતું. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો અહીંયા આગળ તમે એકમ વર્તુળ તમને આવડતું હોય તો આ ટાઈપની કોઈ પણ કિંમત છે તમે સરળતાથી મેળવી શકો. એટલે જો એકમ વર્તુળ છે એ બહુ મહત્વનું છે. ધોરણ 11માંય મહત્વનું છે અને ધોરણ 12માંય મહત્વનું છે. અને આગળ તમારે કોલેજમાં પણ એકમ વર્તુળનો તમારે વારંવાર ઉપયોગ આવતો છે. એટલે એકમ વર્તુળ હજી ખાસ તૈયાર કરી નાખવું. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 કાંઈક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થશે? કે કોટ વર્ગ પાઈ બાય 6 વત્તા કોસેક 5 પાઈ બાય 6 વત્તા 3 tan વર્ગ પાઈ બાય 6. હવે જો અહીંયા આગળ આપણે કોટ વર્ગ પાઈ બાય 6 અને tan વર્ગ પાઈ બાય 6 ની કિંમત આપણે જાણીએ છીએ ત્રિકોણમિતિ વિધિના મૂલ્યના આધારે. પણ અહીંયા આગળ કોસેક 5 પાઈ બાય 6 આપેલું છે. સૌથી પહેલાં તો આપણે કેમાં કન્વર્ટ કરવું પડે? કાંક કે પાઈ બાય 6 માં કન્વર્ટ કરવું પડે. તો એના માટે કાંક આપણે એકમ વર્તુળનો ઉપયોગ કરવો પડે. તો કોટ વર્ગ પાઈ બાય 6 વત્તા કોસેક. હવે 5 પાઈ બાય 6 એટલે તમે શું લખી શકો? કે પાઈ ઓછા પાઈ બાય 6. દસા લઈએ, 6 એકા 6, 6 માં લઈ જાય એટલે કેટલા વધે? 5 વત્તા 3 tan વર્ગ પાઈ બાય 6. તો કોટ વર્ગ પાઈ બાય 6 એમ નામ. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે પાઈ ઓછા થીટા એટલે એકમ વર્તુળનું બીજું ચરણ. બીજા ચરણમાં કોસેક કેવું છે? કે પ્લસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો આની બરાબર લખવું તો શું લખી શકો તમે? કે કોસેક પાઈ બાય 6 વત્તા 3 tan વર્ગ પાઈ બાય 6. હવે કોટ પાઈ બાય 6 ની કિંમત શું થાય? કે વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ થઈ જશે અહીંયા આગળ. કોસેક પાઈ બાય 6 કોસેક પાઈ બાય 6 ની કિંમત કેટલી થશે? કાંક 2 થશે વત્તા tan પાઈ બાય 6 તો 1/√3. તો 1/√3 નો વર્ગ. 3 તો અહીંયા ગુણાકારમાં છે જ તે. હવે √3 નો વર્ગ કેટલો થાય? 3 વત્તા 2 વત્તા 1/√3 નો વર્ગ. તો અંશમાં 1 છે, 1 નો વર્ગ 1. √3 નો વર્ગ કેટલો થાય? 3. તો 1/3. 3 3 જતા રહી. તો હજી શું છે? એટલે કે 3 વત્તા 2 વત્તા 1 ઇક્વલ ટુ કેટલા થાય? 6 ઇક્વલ ટુ જમણી બાજુ. એ તો કાંઈક આપણે સાબિત કરવાનું હતું. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. એમાં કંઈક આપણે સાબિત કરવાનું છે. સૌથી પહેલાં તો આપેલ રકમ છે ને આપણે કંઈક ડાબી બાજુ બરાબર લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થઈ જશે? કે 2 સાઇન વર્ગ 3 પાઈ બાય 4 વત્તા 2 કોસ સ્ક્વેર પાઈ બાય 4 વત્તા 2 સેક વર્ગ પાઈ બાય 3. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો સાઇન વર્ગ 3 પાઈ બાય 4 છે. તો ત્યાં આગળ આપણે કાંઈક એકમ વર્તુળનો ઉપયોગ કરવો પડશે. આ બંને કિંમતો આપણે ડાયરેક્ટલી લખી શકીએ, પણ અહીંયા આગળ તમારે એકમ વર્તુળનો ઉપયોગ કરી ત્યારબાદ આપણે કાંઈક પાઈ બાય 4 ની કિંમત લખી શકીએ. તો જોઈએ 2
સાઇન વર્ગ એમને. હવે 3π/4 એટલે ખરેખર શું થાય કે પાઈ ઓછા π/4. સમજાય વિદ્યાર્થી મિત્રો કે 4 એકા 4, 4 માં લઈ જાય એટલે કેટલા વધે 3, તો પાઈ ઓછા π/4. આ બંને એમને 2 cos વર્ગ π/4 વત્તા 2 sec વર્ગ π/3. હવે જો પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ એકમ મળતુંનું, તો કે બીજું ચરણ. સાઇન કેવું છે, તો કે પ્લસ છે. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો 2 સાઇન વર્ગ શું થઈ જશે π/4 વત્તા 2 cos વર્ગ π/4 વત્તા 2 sec વર્ગ π/3. હવે જો અહીંયા આગળ તમે પેલું પદ કાંક સાઇન વર્ગવાળું છે, બીજું પદ કેવું છે કોસ વર્ગ, તો બંનેમાંથી કાંઈક 2 કોમન લ્યો અને કાંઈક સાઇન સ્ક્વેર π/4 વત્તા કોસ સ્ક્વેર π/4. સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય 1 થાય. તો તમે નિત્યસમનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકો અને કિંમતો મૂકીને ગણી શકો. બેમાંથી ગમે રીતે ગણી શકીએ આપણે. તો 2 સાઇન π/4 એટલે શું થાય કાંઈક 1/√2 તો એનો વર્ગ વત્તા 2 કોસ π/4 એટલે 1/√2 એનો વર્ગ વત્તા sec π/3. હવે sec π/3 એટલે કેટલા થાય કાંઈક 2 તો 2 નો વર્ગ. હવે 1/√2 નો વર્ગ શું થાય કે 1/2 વત્તા 2 × 1/2 વત્તા 2 × 2 નો વર્ગ કેટલો થાય 4. બબે જતા રહેશે, અહીંથી બબે જતા રહેશે તો હજુ હું તમારી પાસે કાંઈક 1 વત્તા 1 વત્તા 4 દૂને કેટલા થાય 8 તો 10 ઇક્વલ ટુ જમણી બાજુ. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો બહુ સરળ છે વિદ્યાર્થીઓ, આમાં ખાસ કાંઈ છે નહીં. અહીંયા આગળ તમને ત્રિકોણમિતિ વિધિના મૂલ્ય અને એકમ વર્તુળ આવડતું હોય તો આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. અને આ ટાઈપના દાખલાઓ છે અવારનવાર MCQમાં પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ નંબર 10 નો અભ્યાસ કરીએ. 3 sin π/6 sec π/3 ઓછા 4 sin 5/6 into cot π/4 ઇક્વલ ટુ કંઈક આપણે એક સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર શું થશે કે 3 sin π/6 into sec π/3 ઓછા 4 sin 5π/6 into cot π/4. હવે જો અહીંયા sin π/6 sec π/3 અને cot π/4 ના મૂલ્ય આપણે જાણીએ છીએ. sin 5π/6 છે અને આપણે કાંઈક π/6 માં કન્વર્ટ કરવું પડે. એના માટે આપણે કાંઈક ત્યાં આગળ એકમ વર્તુળનો ઉપયોગ કરશું. તો જોઈએ 3 sin π/6 એમ નામ રહેશે into sec π/3 ઓછા 4 sin ઓફ શું થઈ જશે હવે છેદમાં 6 છે. લાવવાનું છે આપણે કાંઈક 5π/6 તો પાઈ ઓછા π/6 લઈએ આપણે. જો 6 એકા 6 6 માં લઈ જાય કેટલા વધે કે 5 પાઈ ના છેદમાં 6 into cot π/4 તો 3 sin π/6 એમ નામ રહેશે into sec π/3 ઓછા 4. હવે જો પાઈ ઓછા થીટા એટલે કેટલા ચરણ એકમ વર્તુળનું કે બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન કેવું છે કે પ્લસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે કે sin π/6 into cot π/4. હવે દરેક ત્રિકોણમિતિ વિધિને આપણે મૂલ્ય લખી નાખીએ. sin π/6 એનું મૂલ્ય શું થાય કે 1/2 sec π/3 તો કેટલું થાય 2 ઓછા 4 sin π/6 નું મૂલ્ય કેટલું થશે કે 1/2 into cot π/4 એટલે કેટલા થાય એમાં પછી અહીંથી બબે જતા રહેશે 2 દૂને 4 તો વધ્યા કેટલા તમારી પાસે કે પહેલા પદમાં 3 વધે ઓછા 2 3 માંથી 2 જાય કેટલા વધે 1 ઇક્વલ ટુ હું લખી શકો તમે કે જમણી બાજુ 1 તો આપણે લાવવાનું હતું. ધેરફોર ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ કંઈ નવું છે નહીં. આ ટાઈપના થોડા દાખલાઓ આપણે જ્યારે ત્રિકોણમિતિ વિધિના મૂલ્યનો અભ્યાસ કર્યો ત્યારે પણ અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1 કે જે ખાસ કરીને સ્વાધ્યાય 3.3 અને ઉદાહરણ નંબર 10 પર આધારિત છે. તો sin 10π/3 into cos 11π/6 વત્તા cos 2π/3 into sin 5π/6 નું આપણે મૂલ્ય મેળવવું છે.
તો અહીં આપેલું શું છે આપણને કે sin 10π/3 into cos 11π/6 વત્તા cos 2π/3 into sin 5π/6. હવે જો અહીંયા આગળ 10π/3 છે તો અહીંયા આગળ આપણે એને કેમાં કન્વર્ટ કરવું પડે કે π/3 માં અને π/6 માં અને π/3 માં અને π/6 માં આપણે કન્વર્ટ કરવું પડે તો આપણે ત્યાં આગળ મૂલ્ય લખી શકીએ. હવે છેદમાં કેટલા છે 3 3 તેરીને કેટલા થાય 9 9 ને કેટલા થાય 10 ત્યાં આગળ લસાઅ શું થશે આપણી પાસે કે 3π + π/3 into cos છેદમાં કેટલા છે 6 લાવવાના કેટલા છે આપણે 11 6 ને કેટલા થાય 12 તો 12 માંથી 1 જાય એટલે કેટલા વધે કે 6 વત્તા 2π/3 તો cos હું લખી શકું ત્યાં આગળ કે π - π/3 જો 3 1 3 3 માં લઈ જાય કેટલા વધે કેટલા લાવવાના છે 5π/6 તો sin of π - π/6 6 1 6 6 માં લઈ જાય કેટલા વધે 5. હવે જો 3π + π/3 એટલે 1π + θ. હવે જો 1π + θ લેખમ વર્તુળનું કેટલામું ચરણ થાય કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin કેવું છે કે માઈનસ પાઈ હોય એટલે વિધિ બદલાય નહીં તો શું થઈ જશે માઈનસ sin π/3 2π - π/6 એટલે 2π - θ એકમ વર્તુળનું કેટલામું ચરણ કે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર cos કેવું છે કે પ્લસ છે પાઈ હોય એટલે વિધિ બદલાય નહીં તો cos π/6 વત્તા π - π/3 એટલે કે π - θ એકમ વર્તુળનું કેટલામું ચરણ કે બીજું ચરણ. cos કેવું છે કે માઈનસ પાઈ હોય એટલે વિધિ બદલાય નહીં પ્લસ પર નિશાની કઈ આવી જશે આપણી પાસે કે માઈનસ કારણ કે બીજા ચરણની અંદર cos કેવું છે માઈનસ તો cos π/3 sin of π - π/6 તો π - θ એકમ વર્તુળનું બીજું ચરણ sin કેવું છે પ્લસ પાઈ હોય એટલે વિધિ બદલાય તો sin π/6. હવે sin π/3 ની વેલ્યુ શું થાય એટલે કે √3/2 cos π/6 √3/2 cos π/3 1/2 એટલે કે cos sin π/6 કેટલા થાય 1/2. હવે અહીંયા આગળ √3 × √3 કેટલા થાય 3 અને છેદમાં 2 × 2 કેટલા થાય કે 4 તો માઈનસ 3/4 ઓછા 1/4. હવે જો બંનેના છેદ સરખા છે તો અંશની શું થશે કાંઈક બાદબાકી તો -3 - 1/4 તો -4/4 ઇક્વલ ટુ કેટલા થાય -1. તો અહીંયા આગળ આપણને જે એક્ઝામ્પલ આપેલો છે એનું મૂલ્ય કેટલું મળે છે કાંઈક -1 મળે છે. તો એકમ વર્તુળના આધારે આ ટાઈપના દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 2 sin² 40 અંશ વત્તા θ વત્તા sin² 50 અંશ ઓછા θ ઇક્વલ ટુ કાંઈક આપણે 1 સાબિત કરવાનું છે. અહીંયા આગળ સૌથી પહેલા આપણે ડાબી બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ બરાબર શું થશે કે sin વર્ગ 40 અંશ વત્તા θ વત્તા sin વર્ગ 50 અંશ ઓછા θ. હવે જો અહીંયા આગળ આપણે sin² θ વત્તા cos² θ વાળા નિત્યસમનો ઉપયોગ કરી શકો કારણ કે sin² θ વત્તા cos² θ ઇક્વલ ટુ શું થાય આપણે અગાઉ નિત્યસમનો અભ્યાસ કર્યો હતો sin² θ વત્તા cos² θ ઇક્વલ ટુ શું થાય નિત્યસમમાં. પણ ત્યાં આગળ બંનેના થીટા કેવા હોય છે સરખા હોય છે. હવે જો અહીંયા આગળ આપણે બે ત્રિકોણમિતિ વિધિઓ આપેલા છે પણ બંને ક્યાં છે કે sin માં છે તો કોઈ એક તમારે કેમાં કન્વર્ટ કરવું પડે કે cos માં. હવે તમારે sin માંથી cos માં વિધિને કન્વર્ટ કરવું તો તમે હું કઈ રીતે કરી શકો કે sin of 90 અંશ ઓછા θ હોય sin of 90 અંશ ઓછા θ તો sin of π/2 ઓછા θ એટલે કેટલામું ચરણ થાય કે પહેલું ચરણ બધા ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ 90 અંશ હોય ત્યારે વિધિ બદલાય તો sin નું શું થઈ જશે cos થઈ જાય અથવા cos of 90 અંશ ઓછા θ હોય ઇક્વલ તમે શું લખી શકો કે sin θ. અહીંયા આગળ હવે કાં તો પહેલા ત્રિકોણમિતિ વિધિને અથવા તો બીજા ત્રિકોણમિતિ વિધિને મારે કાં cos માં કન્વર્ટ કરવું પડે. હું જો અહીંયા આગળ પેલું પદ એમ રહેવા દઉં sin² 40 અંશ વત્તા θ વત્તા sin વર્ગ. હવે જો અહીંયા તમારે sin માંથી cos લાવવું હોય તો હંમેશા 90 અંશ તો લેવું જ પડે કારણ કે 90 અંશ ઓછા θ હોય તો 90 અંશ વત્તા θ હોય તો કાંઈક sin માં
આપણને કોસમાં વિધેય મળે. સાઈન સ્ક્વેર હું લઉં છું તો કે 90 અંશ ઓછા 40 અંશ વત્તા થીટા. હવે જો અહીંયા આપણે 90 અંશ ઓછા 40 અંશ વત્તા થીટા લીધું તો એની બરાબર ઉપરનું પદ તો થવું જોઈએ, કારણ કે તો જ આપણે આની બરાબર આવું લખી શકીએ, બાકી લખી શકીએ નહીં. હવે જો અહીંયા 90 માંથી તમે 40 બાદ કરો તો કેટલા થાય? 50 પ્લસ માઇનસ થીટા, તો 50 અંશ ઓછા થીટા બરાબર આવું લખી શકીએ આપણે. હવે જોઈએ આપણે પેલું પદ એમ sin વર્ગ 40 અંશ વત્તા થીટા વત્તા હવે 90 અંશ ઓછા થીટા sin ઓફ 90 ઓછા થીટા ઇક્વલ ટુ શું થાય? cos થીટા. તો અહીંયા શું થઈ જશે? કે cos વર્ગ 40 અંશ વત્તા થીટા. હવે જો અહીંયા આગળ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર, જો બંનેના થીટા સરખા હોવા જોઈએ. પેલું ત્રિકોણમિતિ વિધેય છે એનો થીટા શું છે? કે 40 અંશ વત્તા થીટા. બીજા ત્રિકોણમિતિ વિધેયનો થીટા શું છે? કે 40 અંશ વત્તા થીટા. તો આપણે નિત્યસમની મદદથી sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું લખી શકો? 1 ઇક્વલ ટુ જમણી બાજુ. ધેરફોર ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એવું કંઈક આપણે સાબિત કરવાનું હતું. તો આ ટાઈપના દાખલાઓ છે બોર્ડની પરીક્ષામાં 1 માર્કની અંદર અવારનવાર પૂછાતા હોય છે. હવે જો અહીંયા આગળ જે રીતે આપણે બીજા પદની અંદર ફેરફાર કર્યો તો તમે પહેલા પદની અંદર 50 અંશ ઓછા થીટા લાવી પણ દાખલો ગણી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 3. sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા sin સ્ક્વેર 3 પાઈ બાય 12 વત્તા sin સ્ક્વેર 5 પાઈ બાય 12 7 પાઈ બાય 12 9 પાઈ બાય 12 વત્તા 11 પાઈ બાય 12 ની આપણે કિંમત મેળવવાની છે. આ દાખલો છે આપણે ઉપરના દાખલાની જેમ જ ગણી શકીએ. કઈ રીતે? તો પહેલા તો અહીંયા આપણે આપેલું શું છે કે sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા sin સ્ક્વેર 3 પાઈ બાય 12 વત્તા sin વર્ગ 5 પાઈ બાય 12 વત્તા sin વર્ગ 7 પાઈ બાય 12 વત્તા sin વર્ગ 9 પાઈ બાય 12 વત્તા sin સ્ક્વેર 11 પાઈ બાય 12. હવે જો અહીંયા પેલા ત્રણ પદને હું એમનું રહેવા દઉં. બાકીના જે પછીના જે ત્રણ પદો છે એમાં sin માંથી આપણે કયું ત્રિકોણમિતિ વિધિ લાવવાનો પ્રયત્ન કરીએ? કે cos, જે રીતે અહીંયા આગળ sin ઓફ 90 અંશ ઓછા થીટા લઈ આપણે કેમાં કન્વર્ટ કર્યું? તો આપણે ત્રિકોણમિતિ વિધિ કે sin માંથી cos નું. એમાં અહીંયા આગળ છેલ્લા જે ત્રણ ત્રિકોણમિતિ વિધિઓ છે ત્યાં આગળ આપણે sin માંથી કયું ત્રિકોણમિતિ વિધિ લાવવાનો પ્રયત્ન કરીએ? કે cos. તો જોઈએ આપણે પેલું પદ એમનું sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા sin વર્ગ 3 પાઈ બાય 12 વત્તા sin સ્ક્વેર 5 પાઈ બાય 12. હવે જો અહીંયા આગળ sin સ્ક્વેર 7 પાઈ બાય 12 છે ત્યાં આગળ મારે sin માંથી કયું ત્રિકોણમિતિ વિધિ લાવવું છે? કે cos લાવવું છે. તો ત્યાં આગળ આપણે પાઈ બાય 2 ઓછા થીટા વાળું સ્વરૂપ તો આવવું જોઈએ પહેલા. પાઈ બાય 2 ઓછા પાઈ બાય 12 વત્તા પાઈ બાય 12 લઉં છું. અહીંયા આગળ તમે 12 નો લસાઅ લ્યો તો અહીંયા છેદમાં કેટલા છે? 2. તો અહીંયા કેટલા વડે ગુણાકાર 6. તો 6 ને કેટલા થાય? 7 પાઈ. તો 7 પાઈ બાય 12 આની બરાબર તમે આવું લખી શકો. હવે જો આવું કરવાથી પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થશે? કે બીજું ચરણ. બીજા ચરણમાં sin કેવું છે? કે પ્લસ પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. તો sin માં શું થઈ જશે? cos. તો sin સ્ક્વેર પાઈ બાય 12 અને વત્તા cos સ્ક્વેર પાઈ બાય 12 ઇક્વલ ટુ 1 થઈ જાય. આ રીતનું આપણે હવે પછીના પદમાં કરવાનો પ્રયત્ન કરીએ. તો શું થઈ જશે ત્યાં આગળ? કે sin વર્ગ પાઈ બાય 2 વત્તા 3 પાઈ બાય 12. કઈ રીતે? કે 12 નો લસાઅ પહેલા પદના છેદમાં કેટલા છે? 2. અહીં કેટલા વડે ગુણાકાર? 6 ને 3 કેટલા થાય? 9. તો 9 પાઈ બાય 12 ની જગ્યાએ હું લખી શકું તમે કે પાઈ બાય 2 વત્તા 3 પાઈ બાય 12. એ રીતે છેલ્લા પદમાં લખીએ આપણે. તો sin વર્ગ પાઈ બાય 2 વત્તા 5 પાઈ બાય 12. કઈ રીતે? કે છેદમાં 12 નો લસાઅ પહેલા પદના છેદમાં 2 છે તો કેટલા થાય? અહીંયા 6 ને 5 કેટલા થાય? 11 પાઈ બાય 12. હવે પેલું પદ તો sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા sin વર્ગ 3 પાઈ બાય 12 વત્તા sin વર્ગ 5 પાઈ બાય 12. હવે અહીંયા sin સ્ક્વેર પાઈ બાય 2 વત્તા પાઈ બાય 12 પાઈ બાય 2 વત્તા થીટા એટલે બીજું ચરણ. sin કેવું છે? પ્લસ પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. sin નું કેમાં કન્વર્ટ થઈ જશે? cos માં. cos સ્ક્વેર પાઈ બાય 12 વત્તા શું થઈ જશે બીજા પદમાં? એ જ રીતે કે cos વર્ગ 3 પાઈ બાય 12 વત્તા cos વર્ગ 5 પાઈ બાય 12.
બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. હવે હવે બધી પેર બનાવી નાખીએ આપણે. તો sin સ્ક્વેર પાઈ બાય 12 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 12. એની પછી નેક્સ્ટ પેર કઈ થશે? કે 3 પાઈ બાય 12 અને 3 પાઈ બાય 12 sin વર્ગ 3 પાઈ બાય 12 વત્તા cos વર્ગ 3 પાઈ બાય 12. હવે છેલ્લી પેર લખીએ આપણે. sin વર્ગ 5 પાઈ બાય 12 વત્તા cos સ્ક્વેર 5 પાઈ બાય 12. હવે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય? 1 નીચે સમ મુજબ. તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 ઇક્વલ ટુ કેટલા થાય? 3. અહીંયા આપણે જે એક્ઝામ્પલ આપ્યો છે એની કિંમત કેટલી મળે? કે 3 મળે. તો આ રીતે તમે એકમ વર્તુળ અને ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરી આ ટાઈપના દાખલાઓ છે એ સરળતાથી ગણી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 4. કાંક અંશમાં સાઇન ઓફ માઇનસ થીટા tan ઓફ પાઈ બાય 2 ઓછા થીટા એમ કાંક 4 અલગ અલગ કિંમતો આપેલી છે. છેદમાં કાંક 4 અલગ અલગ કિંમતો આપેલી છે. તો આપણે કાંક એકમ વર્તુળ અને યુગ્મ ત્રિકોણમિતિ વિધેયનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ આપણે સાઇન ઓફ માઇનસ થીટા. તો સૌથી પહેલાં તો સાઇન ઓફ માઇનસ થીટા ઇક્વલ ટુ શું થાય? કે સાઇન છે કેવું વિધેય છે? અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેયમાં -12 આવે. તો સાઇન ઓફ માઇનસ થીટા ઇક્વલ ટુ શું થાય? કે માઇનસ સાઇન થીટા. હવે બીજા પદની વાત કરીએ આપણે. tan ઓફ પાઈ બાય 2 ઓછા થીટા. તો પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? તો કે પહેલું ચરણ. બધા ત્રિકોણમિતિ વિધેયો કેવા હોય? પ્લસ હોય. પણ પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. તો tan નું શું થશે? કોટ. તો કોટ થીટા. હવે જોઈએ સાઇન ઓફ પાઈ ઓછા થીટા. હવે પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે બીજું ચરણ. બીજા સમયમાં સાઇન કેવું છે? પ્લસ છે. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું વધશે? ખાલી સાઇન થીટા જ વધશે. ઇન્ટુ 3 પાઈ બાય 2 વત્તા થીટા. હવે 3 પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય એકમ વર્તુળનું? કે 3 પાઈ બાય 2 ઓછા થીટા એટલે ત્રીજું ચરણ. 3 પાઈ બાય 2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. હવે ચોથા ચરણમાં સેક કેવું છે? પ્લસ. છેદમાં બગડો એટલે વિધેય બદલાય. તો સેકનો શું થશે? કોસેક. તો કોસેક થીટા. હવે આપણે છેદની વાત કરીએ. તો છેદમાં સાઇન ઓફ પાઈ વત્તા થીટા. હવે પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન કેવું છે? માઇનસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો માઇનસ સાઇન થીટા ઇન્ટુ કોસ ઓફ 3 પાઈ બાય 2 ઓછા થીટા. હવે 3 પાઈ બાય 2 વત્તા થીટા એટલે ચોથું ચરણ. તો 3 પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે ત્રીજું ચરણ. કોસ કેવું છે એમાં? કે માઇનસ. છેદમાં બગડો છે એટલે વિધેય બદલાશે. તો કોસનો વિધેય બદલાઈને શું થાય? કે સાઇન. પણ શું થશે? માઇનસ સાઇન થીટા. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે એકમ વર્તુળનો ઉપયોગ છે તમારે ધોરણ 12 અને ધોરણ 11માં અવારનવાર થશે. એટલે એકમ વર્તુળ તમને ખાસ આવડવું જોઈએ. કોસેક પાઈ ઓછા થીટા કેટલામું ચરણ? કે બીજું ચરણ. કોસેક કેવું છે? પ્લસ. પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં. તો શું થઈ જશે? કોસેક થીટા. કોટ ઓફ 2 પાઈ ઓછા થીટા કેટલામું ચરણ? કે ચોથું ચરણ. કોટ કેવું છે ચોથા ચરણમાં? કે માઇનસ 2 પાઈ એટલે વિધેય બદલાશે નહીં. તો માઇનસ કોટ થીટા. હવે જે ઉડે એને ઉડાડી દઈએ આપણે. સૌથી પહેલાં તો નિશાનીનો વિચાર કરીએ આપણે. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. પછી અંશમાં માઇનસ અને છેદમાં માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ. જવાબ કેનો આવશે? જવાબ કેવો આવશે? અહીંયા આગળ પ્લસ. કારણ કે માઇનસ માઇનસ પ્લસ અને અંશમાં માઇનસ અને છેદમાં માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. સાઇન સાઇન જતા રહેશે. કોટ કોટ જતા રહેશે. કોસેક કોસેક સાઇન સાઇન. તો છેલ્લે તો શું વધ્યું આપણી પાસે? કે 1. તો આપેલ જે એક્ઝામ્પલ હતો એનું મૂલ્ય આપણે કેટલું મળે છે? 1 મળે છે. હવે આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 5 ગણવાનો પ્રયત્ન કરીએ. ઉપરના દાખલા જેવો જ છે પણ ત્યાં આગળ 3 પદો છે આપણે કાંઈક સરવાળા સ્વરૂપે આપેલા છે. તો જોઈએ. હવે જો અહીંયા આગળ તમે જોશો તો સાઇન ઓફ થીટા ઓછા પાઈ બાય 2. તો સાઇન ઓફ પાઈ બાય 2 ઓછા થીટા હોય તો આપણે સરળતાથી નક્કી કરી શકીએ કે પાઈ બાય 2 ઓછા થીટા કેટલામાં ચરણમાં છે? ત્યાં આગળ સાઇન પ્લસ છે. વિધેય બદલાય કે વિધેય ના બદલાય? અહીંયા આગળ સૌથી પહેલાં તો હું કાઉન્સમાંથી માઇનસ કોમન લઉં છું. હવે જો માઇનસ કોમન લઉં તો ત્યાં આગળ શું આવી જાય? કાંઈક આવું આવી જાય. સાઇન ઓફ માઇનસ પાઈ બાય 2 ઓછા થીટા આવું લખી શકો તમે. હવે સાઇન ઓફ માઇનસ થીટા ઇક્વલ ટુ શું થાય? માઇનસ સાઇન થીટા. શું કામ? કે સાઇન છે કેવું વિધેય છે? કે અયુગ્મ વિધેય. અયુગ્મ વિધેયમાં -12 આવે. તો સાઇન ઓફ થીટા ઓછા પાઈ બાય 2 છે ત્યાં આગળ મારે શું લખવું છે? પાઈ બાય 2 ઓછા થીટા. તો એના માટે મારે -12 લેવી પડશે. તો સાઇન ઓફ શું થઈ જશે?
π/2 ઓછા થીટા, કારણ કે જો π/2 ઓછા થીટા હોય તો આપણે સરળતાથી ચરણ નક્કી કરી શકો, ત્યાં આગળ સાઇન વિધેય પ્લસ છે કે માઇનસ, વિધેય બદલાય કે વિધેય ન બદલાય, એવું સરળતાથી આપણે નક્કી કરી શકીએ. છેદમાં પણ સેમ વસ્તુ છે, કોસ ઓફ થીટા ઓછા પાઈ છે, જો પાઈ ઓછા થીટા હોય તો આપણને કોઈ વાંધો નથી. તો અહીંયા આગળ આપણે કોસ ઓફ હું લખી શકો તમે માઇનસ પાઈ ઓછા થીટા આવું લખી શકીએ આપણે. હવે કોસ ઓફ માઇનસ થીટા હોય ઇક્વલ ટુ શું થાય, કોસ ઓફ માઇનસ થીટા ઇક્વલ ટુ શું થાય, કોસ થીટા. શું કામ કે કોસ છે કેવું વિધેય છે, યુગ્મ વિધેય છે, યુગ્મ વિધેય છે માઇનસ ગળી જાય, માઇનસ બહાર આવે નહીં. અહીંયા આગળ તમારે લખવું હોય કોસ ઓફ થીટા ઓછા પાઈ, તો ત્યાં આગળ શું લખી શકો તમે, કોસ ઓફ પાઈ ઓછા થીટા. શું કામ થાય કે કોસ છે કેવું વિધેય છે, કે યુગ્મ વિધેય, એમાં માઇનસ બહાર આવે નહીં. હવે જોઈએ આપણે અહીંયા આગળ તો બરાબર જ છે બંનેમાં, તો અહીંયા આગળ આપણે સીધી કિંમત જ મેળવી નાખીએ. તો સાઇન ઓફ tan ઓફ π/2 વત્તા થીટા, π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ, કે બીજું ચરણ. tan કેવું છે, કે માઇનસ π/2 એટલે વિધેય બદલાશે, તો શું થઈ જશે કાંક માઇનસ કોટ થીટા છેદમાં 3π વત્તા થીટા, કેટલામું ચરણ થશે, કે 3π વત્તા થીટા એટલે ત્રીજું ચરણ, 1π વત્તા થીટા એટલે કેટલામું ચરણ, ત્રીજું ચરણ. કોટ કેવું છે, પ્લસ છે, પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો શું થઈ જશે કોટ થીટા. હવે અહીંયા આગળ કોસેક 2π વત્તા થીટા, હવે 2π વત્તા થીટા એટલે કેટલામું ચરણ, તો કે 2π વત્તા થીટા એટલે પહેલું ચરણ. બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ 2π હોય એટલે વિધેય બદલાય નહીં, તો શું થઈ જશે, તો કે કોસેક થીટા. હવે સેક ઓફ 3π/2 ઓછા થીટા, હવે 3π/2 ઓછા થીટા એટલે અગેન કેટલામું ચરણ, તો કે ત્રીજું ચરણ. સેક કેવું છે, માઇનસ, છેદમાં બગડો હોય એટલે વિધેય બદલાય, તો સેકનો શું થશે, તો કે કોસેક, તો માઇનસ કોસેક થીટા. હવે જો અહીંથી કાંક કોટ કોટ જતા રહેશે, અહીંથી કોસેક કોસેક જતા રહેશે. અહીંયા આગળ આપણે કરીએ હવે માઇનસ સાઇન ઓફ π/2 ઓછા થીટા, કેટલામું ચરણ, તો કે π/2 ઓછા થીટા એટલે પહેલું ચરણ. બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે, પ્લસ π/2 એટલે વિધેય બદલાય, સાઇનનું શું થઈ જશે કોસ, તો માઇનસ કોસ થીટા ના છેદમાં કોસ ઓફ π/2 પાઈ ઓછા થીટા, પાઈ ઓછા થીટા એટલે બીજું ચરણ. કોસ કેવું છે, તો કે બીજા ચરણની અંદર કોસ કેવું છે, તો કે માઇનસ પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં, તો શું થઈ જશે માઇનસ કોસ થીટા. અહીંયા આગળ પ્લસ માઇનસ શું થઈ જાય, -1. અહીંયા આગળ શું થશે, પ્લસ માઇનસ, તો કે -1. હવે જો અહીંયા આગળ માઇનસ માઇનસ પ્લસ કોસ કોસ ગયા એટલે વધ્યું શું, કે 1 ઓછા 1 ઓછા 1, 1 1 જતા રહે એટલે વધે શું ખાલી, તો કે -1. તો આ કાંક તમારે આપેલ એક્ઝામ્પલનું મૂલ્ય થશે. એટલે બહુ સરળ છે, તમને એકમ વર્તુળ આવડતું હોય તો તમને આ ટાઈપના દાખલાઓ અઘરા પડે નહીં. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 6. સાઇન થીટા બરાબર -3 છેદમાં વર્ગમૂળમાં 10. પી ઓફ થીટા ત્રીજા ચરણમાં હોય તો કોટ થીટા મેળવો. હવે જો અહીંયા આગળ આપણે કાંક એક ત્રિકોણમિતિ વિધિનું મૂલ્ય આપેલું છે અને કાંઈક બીજા ત્રિકોણમિતિ વિધિનું મૂલ્ય મેળવવાનું છે. શરત શું છે ત્યાં આગળ, કે થીટા છે કેટલામાં ચરણમાં છે, ત્રીજા ચરણમાં છે. હવે અહીંયા આગળ આપણે મેળવવાનું કોની વેલ્યુ છે, કે કોટની. આપેલું શું છે આપણને સાઇન. હવે કોટ મેળવવા માટે આપણે કોની જરૂર પડે, કે કોસેક હોય તો કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ શું થાય, કે કોસેક સ્ક્વેર થીટા વત્તા 1, અથવા તો સાઇન ઉપરથી તમે કોસ મેળવો અને કોસના છેદમાં સાઇન એટલે કોટ, તો બે રીતે તમે કોટની વેલ્યુ મેળવી શકો. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો આપેલું શું છે અહીંયા આગળ આપણને, કે અહીં સાઇન થીટા બરાબર -3 છેદમાં વર્ગમૂળમાં 10. હવે સાઇનનું વ્યસ્ત શું થાય, કોસેક, તો કોસેક થીટા ઇક્વલ ટુ લખવું હોય તો હું લખી શકું, કે માઇનસ વર્ગમૂળમાં 10 છેદમાં 3. હવે આપણે મેળવવું શું છે, આપણે કોટની વેલ્યુ મેળવવી છે. તો કોટ વર્ગ થીટા ઇક્વલ ટુ નિત્યસમ શું થાય, તો કે કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા ઓછા 1, કોસેક સ્ક્વેર થીટા ઓછા 1. હવે કોસેક થીટાની કિંમત શું છે આપણી પાસે, તો કે માઇનસ વર્ગમૂળમાં 10 એના છેદમાં 3 એનો વર્ગ ઓછા 1. હવે માઇનસનો વર્ગ શું થશે, પ્લસ રૂટ 10નો વર્ગ કેટલો થાય, 10 છેદમાં 3નો વર્ગ કેટલો થાય, 9 ઓછા 1. હવે 10 છેદમાં 9, તો 9નો લસા લઈ લો તો 10 ઓછા 9 ના છેદમાં કેટલા આવશે, 9. તો વધ્યા કેટલા તમારી પાસે કાંક, તો કે 1/9 કોની બરાબર, તો કે કોટ વર્ગ થીટા ઇક્વલ ટુ, તો કોટ થીટા ઇક્વલ ટુ લખવું તો શું લખી શકો તમે, તો કે +or-1/3. જો તમને શરત આપી હોય ત્યારે વેલ્યુ છે હંમેશા કેવી લખવાની, +or-. જો તમને શરત ના આપી હોય તો તમે કોટ થીટા ઇક્વલ ડાયરેક્ટલી શું લખી શકો, તો કે 1/3. હવે અહીંયા આગળ પી ઓફ થીટા છે કેટલામાં ચરણમાં આપેલું છે આપણને, ત્રીજા ચરણમાં. હવે ત્રીજા ચરણમાં કોટ કેવું છે, તો કે પ્લસ, તો કોટ થીટા ઇક્વલ ટુ શું થઈ જશે, તો કે 1/3. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. કારણ લખવું તો શું લખી શકો તમે, તો કે પી ઓફ થીટા છે કેટલામાં ચરણમાં છે, કાંક
ત્રીજા ચરણમાં છે. તો cot θ ઇક્વલ ટુ શું થઈ છે 1/3. હવે એક્ઝામ્પલ નંબર 7 ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. sin θ બરાબર શું આપેલું છે કે 24/25 અને π/2 લેસ ધેન θ લેસ ધેન π. તો sec θ વત્તા tan θ નું આપણે કાંઈક મૂલ્ય મેળવવાનું છે. હવે સાઇન આપ્યું છે, મેળવવાનું શું છે આપણે કાંઈક sec વત્તા tan. તો sec અને tan ની આપણે કાંઈક જરૂર પડશે. તો સાઇનમાંથી હું મેળવી નાખું cos. કોસનું વ્યસ્ત શું થાય sec અને tan એટલે શું થાય કે સાઇનના છેદમાં cos. તો સૌથી પહેલાં તો sin θ ઇક્વલ ટુ શું આપેલું છે આપણને કાંઈ કે 24/25. હવે સાઇન ઉપર મારે શું મેળવવું છે સૌથી પહેલાં તો cos. શરત શું છે કે થીટા કેટલામાં ચરણમાં આપેલું છે અહીંયા આગળ આપણને કાંઈક કે π/2 થી π એટલે બીજું ચરણ. તો cos સ્ક્વેર θ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 1 ઓછા sin સ્ક્વેર θ. હવે 1 ઓછા sin સ્ક્વેર θ તો 24/25 નો વર્ગ. તો 24 નો વર્ગ કેટલો થાય 24 નો વર્ગ 574 છેદમાં 25 નો વર્ગ કેટલો થાય તો કે 625. લસા લ્યો તમે તો 625 માંથી 574 જાય એટલે કેટલા વચ્ચે કાંઈક 49 ના છેદમાં 625. કોની બરાબર મળ્યો આપણને તો કે cos વર્ગ θ બરાબર. તો cos θ બરાબર લખવું હોય તો હું લખી શકું તો કે પ્લસ ઓર માઇનસ 7/25. હવે અહીંયા આગળ શરત શું આપેલી છે કે θ છે કેટલામાં ચરણમાં છે તો કે બીજા ચરણમાં cos કેવું છે તો કે માઇનસ. તો cot θ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે -7/25. કાઉન્સમાં શરત લખીએ આપણે π/2 લેસ ધેન θ લેસ ધેન π. તમને શરત ખાસ ખબર હોવી જોઈએ. હવે કોની જરૂર છે આપણે સેકની. કોસનો વ્યસ્ત શું થાય સેક. તો sec θ ઇક્વલ ટુ -25/7. હવે આપણે ટેનની જરૂર પડશે. તો tan θ બરાબર લખવું હોય તો શું લખી શકો તમે તો કે સાઇનના છેદમાં કોસ. sin θ બરાબર કેટલા છે તમારી પાસે તો કે 24/25. અને cos θ બરાબર -7/25. 25 ગયા તો વધ્યા કેટલા હતા કે -24/7. હવે આપણે sec θ વત્તા tan θ ની વેલ્યુ મેળવી નાખીએ. તો હવે sec θ વત્તા tan θ ઇક્વલ ટુ શું થાય તો કે sec θ એટલે આપણે કેટલા મળ્યા અહીંયા sec એટલે કે -25/7 ઓછા tan એટલે કે -24/7. ધેરફોર શું થઈ જશે તો કે -49/7 એટલે -7. શું કામ કે બંનેના છેદ સરખા છે એટલે અંશનો શું થાય કે બાદ બાકી -24 ને -25 એટલે -49. તો -49/7 એટલે કેટલા થાય કાંઈક -7. તો આ રીતે તમને કોઈ એક ત્રિકોણમિતિ વિધેય આપેલું હોય તો બાકીના ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય છે તમે સરળતાથી મેળવી શકો. હજી આ ટાઈપના 2 દાખલાઓ છે તમને હું ઘરેથી હોમવર્કમાં આપું છું. હવે જો આ બંને એક્ઝામ્પલ છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાના છે. પહેલું એક્ઝામ્પલ છે કે tan θ બરાબર -1/√5. જો થીટા છે 3π/2 થી 2π એટલે કે ચોથા ચરણમાં હોય તો cos θ મેળવું. આપણે જે હમણાં છઠ્ઠો દાખલો ગણો એ જ રીતે તમારે ગણવાનો છે. પછી એક્ઝામ્પલ નંબર 2 છે π/2 લેસ ધેન a લેસ ધેન π એટલે કાંક આપણને એ આપેલો છે. ક્યાં આપેલો છે તો કે બીજા ચરણમાં 4 cot a વત્તા 3 = 0. એટલે અહીંયા આગળ આપણને કાંઈક આ શરત છે 4 cot a વત્તા 3 = 0. તો 2 tan a ઓછા 5 cos a વત્તા sin a નું મૂલ્ય મેળવવાનું છે. જો અહીંયા આગળ એક સ્ટેપ હું તમને લખી દઉં છું કે 4 cot a વત્તા 3 = 0. એનો ઉપયોગ કરવાનો છે કાંક આપણે 4 cot a વત્તા 3 = 0. આનો અર્થઘટન શું થાય તો કે 4 cot a ઇક્વલ ટુ શું થઈ જશે તો કે -3. હવે 4 ને હું એના છેદમાં જવા દઉં તો cot વિધેય આવ્યું તમારી પાસે -3/4. તો અહીંયા આગળ આપણે cot ઇક્વલ ટુ તમને કેટલા મળ્યા cot a બરાબર તો કે -3/4. હવે કોટનું વ્યસ્ત શું થાય તો કે tan. હવે cot અને tan પરથી તમારે cos અને sin ની વેલ્યુ મેળવી આનું મૂલ્ય મેળવવાનું છે. તો આ બંને દાખલાઓ તમારે હોમવર્કમાં તૈયાર કરવાના છે. નમસ્તે.